પાછા વળ્યા ત્યાં તો એ વખતે જોગીની જમાત બેઠી હતી અને એ જમાતમાંથી એક સાધુ બોલ્યા કે ભાઈ, બંને જણા એકલા કેમ છો? તમારે કોઈ સંતાન નથી? ત્યારે ભૂટા નામનો ભરવાડ બોલે છે કે બાપુ, અમારે શેર માટીની ખોટ છે, અમારે દીકરો કે દીકરી નથી. અને એ વખતે મચ્છંદર નામનો જોગી એમ કહે છે કે લે આ પપૂત, અને 9 મહિને ને 13 દિવસે તારા ઘેર દીકરો તો નહીં પણ જોગમાયા જેવી દીકરી તારા ઘેર અવતાર લેશે. અને કહેવાય છે કે ભૂટો ભરવાડ અને રૂડીમાં ત્યાંથી ભભૂતિ લઈને નીકળી ગયા અને ફરતા ફરતા મોરબીમાં આવે છે. અને મોરબીની અંદર 9 મહિને ને 13 દિવસે એ ભૂટાના ઘરે એક દીકરીનો અવતાર થાય છે. અને કહેવાય છે કે મચ્છંદર નામના જોગી આ દીકરી આપી હોવાથી એનું નામ મચ્છુ રાખવામાં આવ્યું. અને આ દીકરી સાક્ષાત જોગમાયા હતા. હવે એ વખતે એક રબારીનો દીકરો. આ વિડીયોનો બીજો ભાગ જોવો તો તમને મારી ચેનલની અંદર